શરૂઆતી તેજી બાદ બજારમાં ઉપલા સ્તરેથી આવી વેચવાલી. નિફ્ટીમાં ઉપલા સ્તરેથી 100 પોઈન્ટ ઘટ્યો. બેંક નિફ્ટી પણ ઉપલા સ્તરેથી 200 પોઈન્ટ તૂટ્યું. જો કે બંને અત્યારે લીલા નિશાનમાં. મિડકેપ અને સ્મોલ કેપમાં પણ 0.5% ઉછાળ. ઓઇલ અને ગેસમાં આજે જોવા મળી જોરદાર 2% ખરીદદારી સાથે એનર્જી, સરકારી કંપનીઓ. મેટલમાં પણ ક્રમશઃ 0.5% તેજી સાથેનો કારોબાર. બીએસસીના તમામ સેક્ટરમાં આજે હરિયાળી. બ્રોકરેજ ફર્મ CLSA દ્વારા 360નો લક્ષ્યાંક કર્યા પછી ONGCમાં લગભગ 4%નો ઉછાળો. ઈસ્ટર્ન ઓફશોર ફિલ્ડથી પ્રોડક્શન આગળ વધવાની આશા. સ્થાનિક તેલ અને ગેસના ઉત્પાદનને પણ મળશે વેગ. જેફરીઝ દ્વારા ખરીદદારીની સલાહ. ટાર્ગેટ ઘટાડીને ₹275 કર્યો. ઝોમેટોના સ્ટોકમાં 3%નો ઘટાડો. 2024માં પ્રાઇસ બમણા થયા બાદ આ વર્ષે કન્સોલિડેશન શક્ય. અને BPCLના બોર્ડે આપી મહારાષ્ટ્ર નેચરલ ગેસના IPOને મંજૂરી. ઇસ્યુથી ₹1000 કરોડ એકત્ર કરવાની યોજના. BPCL, ગેલ અને IGLનું જોઈન્ટ વેન્ચર છે મહારાષ્ટ્ર નેચરલ ગેસ.